જૂનાગઢ માંગરોળના ઘેડ પંથકના ગામોમાં લોકોની હાલાકી જાણવા મીડિયાની ટીમ પહોંચી હતી। માંગરોળ તાલુકાના સામરડા ગામે જ્યાં ખેડૂતો તેમજ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે। ભારે પૂરના કારણે ઘેડ પંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને લોકોની જાય તો કહાં જાય જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે। ઉપરવાસના ભારે વરસાદને કારણે અમારે ઓજત નદીના પાણી ઘેડ વિસ્તારમાં અને ઘેડ વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે અહીં નદી નાળાના પાળા તૂટી જાય, કેમ કે અહીંયા આ વસ્તુ કાસા છે। જો ઉપરથી જ પેસિંગ કોન્ક્રીટથી પાળા બાંધે તો અમારે ઘેડ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગળી જાય એ ન ગળે અને વ્યવસ્થિત રીતે રોડનું ધોવાણ ન થાય ને કાયદેસર જો આ પાડા છે આ બધા તૂટેલા છે એને કાયદેસર રીતના ઊંડા પહોળા અને પેસિંગ કોન્ક્રીટથી કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય તો આ ઘેડ વિસ્તાર રહે, બાકી એક દિનના સમયે આ ઘેડ વિસ્તાર નાબૂદ થઈ જાય। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હામડા ગામથી બોલું। અતિ ભારે જૂનાગઢ અને મેદાન કેશોદમાં અતિ ભારે વરસાદને કારણે અને ઘેડ પંથકમાં અતિ ભારે વરસાદને કારણે પૂર આવી જતા અત્યારે અમારે નદીઓ અને કેનાલોના નાળા તૂટી ગયા છે અને ખેતરોમાં પણ ખૂબ ધોવાણ થયા છે। તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અમારો ઘેડ પંથક વિનાશ તરફ આગળ વિનાશમાં ધકેલાઈ રહ્યો છે અને રોડ રસ્તા બધી તૂટી ગયું છે અને મેડિકલ બકાલા અને નિશાળા છોકરા અને બાળકોને ભણવામાં પણ બહુ તકલીફ થાય છે। તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા મિનિસ્ટર થઈને બેઠા હોય તો ઘેડનું એક ધ્યાન દોરે એવી અમારી વિનંતી। હાલ તો ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનું ધોવાણ થયું છે, જેને લઈને ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર માત્ર બટકું નાખીને ખેડૂતોને મનાવે છે, નહીં લાખો રૂપિયાના ખર્ચે વાવેતર કરેલ બિયારણ ફેલ થયા છે। ખેડૂતો જણાવ્યું હતું કે રાજકીય આગેવાનો અને પદ અધિકારીઓ માત્ર મત માંગવા જ આવે છે, પછી ખેડૂતોના સંકટ સમયે કોઈ ડોક્યું પણ કરતા નથી।